હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હોય તો આપણે સમ નંબર 11 સ્ટડી કર્યો હતો. હવે આજે આપણે આ લેક્ચરમાં સમ નંબર 13 કમ્પ્લીટ કરવાના છીએ. હવે જો જોવા જાવ તો તમારા પાર્ટ એટલે જે પણ તમારે નવું શીખવાનું હતું એ બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય છે. પણ હવે થર્ડ પાર્ટમાં ઘણી બધી વાર તમને ડાયરેક્ટ માનો કે પરચેસ નો આપ્યું હોય, ઓપનિંગ સ્ટોક નો આપ્યો હોય, ક્લોઝિંગ સ્ટોક નો આપ્યો હોય, તો ત્યારે એ વસ્તુ કઈ રીતના ફાઇન્ડ કરવી બરાબર તેના વિશે આપણે આ લેક્ચરમાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે જો પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરીએ તો આપણને કીધું છે સ્ટોક ટર્નઓવર રેશિયો તમને ડાયરેક્ટ આપી દીધો છે 8. એવરેજ સ્ટોક આપણને આપ્યો છે 50,000. ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 મોર દેન ઓપનિંગ સ્ટોક. હવે જો ક્લોઝિંગ સ્ટોક અને ઓપનિંગ સ્ટોક તમને ડાયરેક્ટ આપ્યા નથી, ત્યાં તમને મોર દેન ને લેસ દેન એવા વર્ડ યુઝ કર્યા છે. ફ્રોમ ધી અબોવ પર્ટિક્યુલર્સ ફાઇન્ડ આઉટ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, પરચેસ એન્ડ ટર્નઓવર પીરિયડ. હવે જો આ સમમાં ટર્નઓવર પીરિયડ ફાઇન્ડ કરવાનો તમને ખાલી ટાઈમ પાસ જ કર્યો છે. સાવ ઇઝીમાં ઇઝી છે ટર્નઓવર પીરિયડ ફાઇન્ડ કરો, કારણ કે ટર્નઓવર રેટ તમને ડાયરેક્ટ આપી દીધો છે અને ડેઝમાં આપણે નોર્મલી ફાઇન્ડ કરીએ છીએ. તો 365 ડિવાઇડ બાય તમારે ખાલી શું કરવાનું રહેશે તો કે 8, એટલે ડાયરેક્ટ આન્સર મળી જશે. મેન આપણને આ નથી શીખવાનું, આ તમને આવડે જ છે ઓલરેડી. હવે અહીંયા જોવા જાવ તો તમને ટર્નઓવર રેટ આપી દીધો છે, પણ તમને ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક અને પરચેસ ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે ઓપનિંગ સ્ટોક માટે તમને હિન્ટ આપી છે. શું આપ્યું છે તો કે આપણને કીધું છે ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 મોર દેન ઓપનિંગ સ્ટોક. દેન આફ્ટર તમને પરચેસ પણ ડાયરેક્ટલી આમ મળી શકે એમ છે નહીં. તો એની ઉપરથી આપણે કઈ રીતના ફાઇન્ડ કરશું એ આ ક્વેશ્ચનમાં મેઇન છે. હવે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા છે ને આપણે ધારવું પડશે. હવે જો તમને આપ્યું છે શું તો કે તમને સિમ્પલી કીધું છે ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 મોર દેન ઓપનિંગ સ્ટોક. આવા તમને વર્ડ યુઝ કર્યા છે. હવે જો તમને બેઝ શું આપ્યો તો કે ક્લોઝિંગ સ્ટોક ઇઝ મોર દેન 10,000 ઓફ ઓપનિંગ સ્ટોક, એટલે કે તમને સિમ્પલી કીધું છે ઓપનિંગ સ્ટોક કરતા ક્લોઝિંગ સ્ટોક 10,000 વધારે છે, એટલે ઓપનિંગ સ્ટોક તમે બેઝ તરીકે લઈ શકશો તો કે યસ. તો અહીંયા આપણે સિમ્પલી લેશું સપોઝ ઓપનિંગ સ્ટોક ઇઝ ₹X. શું આપણે લીધું તો કે ઓપનિંગ સ્ટોક ઇઝ ₹X. હવે સિમ્પલી જો હું આને ઓપનિંગ સ્ટોકને X કહું, દેન ક્લોઝિંગ સ્ટોક શું થઈ જશે તો કે ક્લોઝિંગ સ્ટોક છે એ શું છે તો કે 10,000 મોર દેન ઓપનિંગ સ્ટોક. તો સિમ્પલી ક્લોઝિંગ સ્ટોક શું થઈ જશે તો કે X પ્લસ 10,000 રૂપીઝ. શું તો કે X પ્લસ 10,000 રૂપીઝ, કારણ કે આપણે આને ઓપનિંગ સ્ટોકને શું એઝ્યુમ કર્યું છે X. તો આવું કંઈક આપણું પહેલા ફોર્મ્યુલા બન્યું. હવે અહીંયા જોવા જાવ તો તમારું એક એવરેજ સ્ટોકનું ફોર્મ્યુલા છે. શું છે એવરેજ સ્ટોકનું ફોર્મ્યુલા તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. હવે અહીંયા તમને એવરેજ સ્ટોક આપ્યો છે, કેટલો છે 50,000. તો હું એનું ફોર્મ્યુલા મૂકીને આગળ વધીએ તો અહીંયા એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. હવે અહીંયા જોવા જશો તો અહીંયા તમે શું કરશો તો કે એવરેજ સ્ટોક તમને કેટલો આપ્યો છે તો કે 50,000. તો અહીંયા આપણે લખી નાખશું 50,000 ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક આપણે શું એઝ્યુમ કર્યું તો કે X. તો અહીંયા આપણે લખી નાખશું X પ્લસ ક્લોઝિંગ સ્ટોક તમારું કેટલું આવ્યું, તમને ઓપનિંગ સ્ટોક છે એને X એઝ્યુમ કર્યું, તો ક્લોઝિંગ સ્ટોક ઓટોમેટિક શું બની જાય તો કે X પ્લસ 10,000. તો અહીંયા આપણે લખી નાખશું X પ્લસ 10,000 ડિવાઈડ બાય ફોર્મ્યુલામાં શું છે તો કે 2. હવે અહીં સુધી પેલા ક્લિયર થાય છે આ સ્ટેપ સુધી? બસ જો અહીં લગીને તમને સમજાઈ ગયો તો હવે આને ખાલી આપણે સિમ્પ્લિફાઈ કરી જશું એટલે આપણને મળી જશે ઓપનિંગ સ્ટોક. હવે અહીંયા જોવા જાઓ તો 50,000 અહીંયા છે, ઇક્વલ ટુ ની ઓલી સાઈડ 2 છે એ ક્યાં છે તો કે ડિનોમિનેટરમાં છે. હવે એને હું ઇક્વલ્સ ટુ ની આ સાઈડ લઈ લઉં તો કેમાં આવી જશે, અહીંયા છે ડિવિઝનમાં. હવે ઇક્વલ ટુ ને આ સાઈડ લેવું તો શું થઈ જશે તો કે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો અહીંયા 50,000 ઇન્ટુ 2. હવે જો X પ્લસ X એટલે શું બની જશે તો કે 2X. તો અહીંયા આપણે લખી નાખશું 2X પ્લસ 10,000. હવે અહીંયા જોવા જઈએ તો 50,000 ઇન્ટુ 2 કરીએ તો કેટલા આવે તો કે 1 લાખ. હવે અહીંયા જો 10,000 ઇક્વલ્સ ટુ ની ઓલી સાઈડ પ્લસમાં છે, ઇક્વલ્સ ટુ ને આ સાઈડ લઈ લઉં તો શું થઈ જશે તો કે માઇનસમાં આવી જશે. તો -10,000 ઇઝ ઇક્વલ ટુ 2X.
હવે અહીંયા જોવા જશો તો 1 લાખ માઇનસ 10,000 તો કેટલા આવશે તો કે 90,000 ઇઝ ઇક્વલ ટુ 2x. હવે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે અહીંયા 2 છે એ x સાથે શું છે તો કે મલ્ટિપ્લિકેશનમાં છે. ઇક્વલ્સ ટુ ને એને આ સાઈડ લઈ લો તો કેમાં આવી જશે તો કે ડિવિઝનમાં. તો 90,000 ડિવાઈડ બાય 2 તો કેટલા આવશે તો કે 45,000 રૂપીઝ. હજુ અલ્ટિમેટલી 45,000 છે એ તમને કોનો આન્સર મળ્યો તો કે x નો આન્સર મળ્યો. હવે x આપણે શું ધાર્યું હતું તો કે આપણે ધાર્યું હતું x ને ઓપનિંગ સ્ટોક, એટલે અલ્ટિમેટલી તમને ઓપનિંગ સ્ટોક મળી ગયું તો કે યસ. કેટલું મળ્યું ઓપનિંગ સ્ટોક તો કે આપણે એને ધાર્યું હતું x. હવે x ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું તો કે 45,000, તો આપણને ઓપનિંગ સ્ટોકની અમાઉન્ટ કેટલી મળી ગઈ તો કે 45,000 રૂપીઝ. દેન આફ્ટર હવે આની ઉપરથી આપણને ક્લોઝિંગ સ્ટોક પણ મળી જશે તો કે યસ. હવે ક્લોઝિંગ સ્ટોક એને આપણું શું થયું હતું તો કે x પ્લસ 10,000, તો અહીંયા x એટલે કેટલા છે તો કે 45,000 પ્લસ કેટલા તો કે 10,000. 45,000 પ્લસ 10,000 તો કેટલા આવશે તો કે 55,000 રૂપીઝ. આ આપણો આન્સર કેનો થઈ ગયો તો કે ક્લોઝિંગ સ્ટોકનો આપણો આન્સર અહીંયા 55,000 મળી ગયો. હવે જો તમને ક્વેશ્ચનમાં આ જ પૂછ્યું છે ઓપનિંગ સ્ટોક તો આપણને મળી ગયો 45,000. ધેન આફ્ટર આપણે પૂછ્યું છે ક્લોઝિંગ સ્ટોક તો એ પણ આપણને મળી ગયો 55,000. હવે તમારું એક હજી સ્ટેપ બાકી રહે છે, શું તો કે પરચેસ. હવે હજી આપણે પરચેસ ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે અહીંયા છે ને મેઇન તમારું સ્ટેપ સ્ટાર્ટ ક્યાંથી કરવું ને એ જ મેઇન વસ્તુ છે. એટલે કે સિમ્પલી તમને જેટલી ખબર પડતી હોય ને એટલું પહેલાં કરી જવું. હવે જોવા જાઓ તો સિમ્પલી પરચેસ માટે તમે વિચાર કરો. હવે પરચેસ માટે આપણી પાસે ડાયરેક્ટલી તો કાંઈ છે નહીં, તો આપણને જોવાનું કે ઇન્ફોર્મેશન આપણને કઈ કઈ આપી છે. હવે અહીંયા આપણને ઇન્ફોર્મેશનમાં મટીરિયલ ટર્નઓવર રેટ એટલે કે ટર્નઓવર રેટ તમને આપ્યો છે તો કે યસ. પછી એવરેજ સ્ટોક તમને મળી ગયો તો કે યસ. આપણે એવરેજ સ્ટોક પણ આપણને આપ્યો જ છે ક્વેશ્ચનમાં. હવે મટીરિયલ ટર્નઓવર રેટ આપણને આપ્યો છે, પછી એવરેજ સ્ટોક આપણને આપ્યો છે. તો યાદ હોય તો ટર્નઓવર રેટનું ફોર્મ્યુલા શું થાય તો કે મટીરિયલ કન્ઝ્યુમ્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક, આ એનું ફોર્મ્યુલા થાય તો કે યસ. હવે ટર્નઓવર રેટ તમને આપ્યું છે, એવરેજ સ્ટોક આપ્યો છે, એટલે કે આના ઉપરથી તમને મટીરિયલ કન્ઝ્યુમ્ડ મળશે તો કે હા આના ઉપરથી આપણને શું મળશે તો કે મટીરિયલ કન્ઝ્યુમ્ડ મળશે. હવે યાદ હોય તો મટીરિયલ કન્ઝ્યુમનું ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચરમાં જ ભણ્યા હતા. શું હતું તો કે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક હતું. તો ઓપનિંગ સ્ટોક આપણે અહીંયા ફાઇન્ડ કર્યો, ક્લોઝિંગ સ્ટોક પણ આપણે અહીંયા ફાઇન્ડ કર્યો, તો વચ્ચે વધ્યું શું ખાલી તો કે પરચેસ. એટલે કે સૌથી પહેલા તમે મટીરિયલ કન્ઝ્યુમ્ડ ફાઇન્ડ કરશો, દેન આફ્ટર એના ફોર્મ્યુલા ઉપરથી તમે શું ફાઇન્ડ કરશો તો કે પરચેસ ફાઇન્ડ કરશો. હા સિમ્પલી તમે ડાયરેક્ટ પણ જો તમને મૂકતા આવડે, જો તમે કેલ્ક્યુલેશનમાં થોડાક સારા હોય તો ડાયરેક્ટ પણ તમે મટીરિયલ કન્ઝ્યુમની જગ્યાએ મૂકી શકો છો. પણ અહીંયા આપણે અલગ અલગ બે કરીએ છીએ. તો સૌથી પહેલા મને હિન્ટ ક્યાંથી મળી તો કે મને હિન્ટ મળી ક્યાંથી તો કે સ્ટોક ટર્નઓવર રેટ ઉપરથી. તો અહીંયા સ્ટોક ટર્નઓવર રેટ અથવા રેશિયો જી તમે લખો એ વાંધો નથી. ફોર્મ્યુલા શું છે તો કે મટીરિયલ કન્ઝ્યુમ્ડ ડિવાઈડ બાય શું થાય ફોર્મ્યુલા તો કે એવરેજ સ્ટોક. આ કઈ વસ્તુનું ફોર્મ્યુલા થયું તો કે સ્ટોક ટર્નઓવર રેશિયોનું આ ફોર્મ્યુલા થયું. હવે આને હું સિમ્પલી લખતો જાઉં તો સ્ટોક ટર્નઓવર રેટ મને કેટલો આપ્યો છે અહીંયા ક્વેશ્ચનમાં તો કે અહીંયા મને આપ્યો છે 8. તો અહીંયા હું લખી નાખીશ 8 ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ્ડ, કારણ કે એ આપણે આમાંથી ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા હું લખી નાખીશ મટીરિયલ કન્ઝ્યુમ્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક આપણને કેટલો આપ્યું છે તો કે 50,000. તો અહીંયા હું ડિવાઈડ બાય 50,000. હવે અહીંયા ઇક્વલ ટુ ની આ સાઈડ 50,000 શું છે તો કે ડિવિઝનમાં છે, એનો ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ લઉં તો કેમાં આવી જશે તો કે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો સિમ્પલી મટીરિયલ કન્ઝ્યુમ્ડ એ મને શું મળશે તો કે એના માટે આપણે મલ્ટીપ્લાય કરશું શું તો કે 50,000 ઇન્ટુ 8, તો કેટલો આન્સર આવશે તો કે 4 લાખ. તો અહીંયા મટીરિયલ કન્ઝ્યુમ્ડ કેટલું આવ્યું તો કે 4 લાખ રૂપીઝ. આપણને મટીરિયલ કન્ઝ્યુમ પૂછ્યું નથી, આપણને શું પૂછ્યું છે તો કે પરચેસ પૂછ્યું છે. હવે અહીંયા જો સિમ્પલી આનું ફોર્મ્યુલા મૂકી દઈશ, શું મૂકીશ તો કે મટીરિયલ કન્ઝ્યુમનું ફોર્મ્યુલા શું થાય તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હવે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 40,000 થઈ જશે. યસ, કારણ કે મટીરિયલ કન્ઝ્યુમની જગ્યાએ મેં ખાલી એનું ફોર્મ્યુલા મૂક્યું છે, બીજું નવું કાંઈ કર્યું નથી. હવે અહીંયા આપણને ઓપનિંગ સ્ટોક આપ્યું છે તો કે યસ કેટલું આપણને મળ્યું તો કે 45,000. તો અહીંયા આપણે લખી નાખીએ 45,000 પ્લસ પરચેસ આપણે ફાઇન્ડ કરવાનું છે, તો એને આપણે એમને લખી નાખીએ પરચેસ.
માઇનસ ક્લોઝિંગ સ્ટોક આપણને કેટલું મળ્યું તો કે 55,000. તો અહીંયા આપણે લખી નાખીએ 55,000 ઇઝ ઇક્વલ ટુ કેટલું તો કે 40,000. હવે તમને સિમ્પ્લિફાય કરીને ઇક્વલ ટુ ઓલી સાઈડ લખવું હોય તોય કાંઈ વાંધો નથી, ડાયરેક્ટ લખવું હોય તોય કાંઈ વાંધો નથી. હવે સિમ્પલી જો 45,000 માઇનસ હું 55,000 કરું તો મને કેટલો આન્સર મળે તો કે માઇનસ 10,000 મળે. તો માઇનસ 10,000 નો ઇક્વલ ટુ ને ઓલી સાઈડ જવા દઉં તો શું થઈ જશે તો કે પ્લસમાં. તો 40,000 પ્લસ 10,000 એમ પણ મળી શકે. પણ એમ મે બી વિડીયો લેક્ચરમાં છે તો આપણે સમજી ન શકીએ તો અહીંયા સિમ્પલી આને પરચેસ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ઇક્વલ ટુ છે એની આ સાઈડ 45,000 શું છે તો કે પ્લસમાં છે, કાંઈ ન હોય તો શું હોય તો કે પ્લસ હોય. તો ઇક્વલ ટુ ને ઓલી સાઈડ જવા દો તો માઇનસમાં થઈ જશે. તો 40,000 માઇનસ 45,000. હવે ઇક્વલ ટુ ની આ સાઈડ છે 55,000 શું છે તો કે માઇનસ છે. ઇક્વલ ટુ ને ઓલી સાઈડ જાઓ દો તો કેમાં કન્વર્ટ થઈ જશે તો કે પ્લસમાં. તો અહીંયા હજી હું લખીશ પ્લસ 55,000. હવે આનું જો હું સિમ્પ્લિફિકેશન કરું શું થશે તો કે 40,000 માઇનસ 45,000 પ્લસ 55,000 તો કેટલો આન્સર મળશે મને તો કે 50,000. તો અહીંયા હું લખી નાખીશ 50,000. હવે 50,000 રૂપીઝ મને કઈ વસ્તુનો આન્સર મળ્યો તો કે પરચેસનો. તો અહીંયા તમને 3 વસ્તુ પૂછી હતી, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને પરચેસ. તો 3 વસ્તુ આપણે ફાઇન્ડ કરી લીધી. હવે આપણને હજી એક વસ્તુ પૂછી છે શું તો કે ટર્નઓવર પીરિયડ. હવે એ ઓલરેડી તમને આવડે છે, લખી નાખીએ ખાલી શું તો કે ટર્નઓવર પીરિયડ. હવે એનું ફોર્મ્યુલા આપણે કેમાં ઓલવેઝ ફાઇન્ડ કરીએ છીએ તો કે કાંઈ ન કીધું હોય ત્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ ડેઝમાં. તો અહીંયા સિમ્પલી 365 ડેઝ ડિવાઈડ બાય ટર્નઓવર રેટ. તો અહીંયા 365 ડિવાઈડ બાય ટર્નઓવર રેટ તમને કેટલો આપ્યો હતો તો કે અહીંયા આપણને આપ્યો છે 8. હવે 365 ડિવાઈડ બાય 8 આપણે કરીએ તો આપણને કેટલો આન્સર મળે છે તો કે આપણને મળે છે 45.625 ડેઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 45.625 ડેઝ. હવે સિમ્પલી આને હું લખી નાખું 46 ડેઝ. તો અહીંયા આપણો ટર્નઓવર પીરિયડ કેટલો મળ્યો આપણને તો કે 46 ડેઝ. હવે આપણો જે આન્સર છે એને આપણે બોક્સ કરી નાખીએ તો આપણો પહેલો આન્સર ઓપનિંગ સ્ટોક, સેકન્ડ આન્સર ક્લોઝિંગ સ્ટોક, ધેન થર્ડ આન્સર પરચેસ અને ફોર્થ આન્સર ટર્નઓવર પીરિયડ. ઓકે, જો અહીંયા આપણો સમ થાય છે કમ્પ્લીટ અને આની જ સાથે ચેપ્ટર પણ આપણે અહીંયા કરીએ છીએ કમ્પ્લીટ. હવે તમે કહેશો સર બે સમ તો બાકી છે. હવે સમ નંબર 12 અને સમ નંબર 14 એ તમારે હોમવર્કમાં કરવાના છે કારણ કે અલ્ટિમેટલી બે સેમ જ છે. સમ નંબર 12 માં તમને જે આપણે સમ નંબર 11 માં ભણ્યા હતા એના જેવું જ બધું આપ્યું છે અને સમ નંબર 14 માં પણ આપણે જેવું ત્યાં ભણ્યા હતા એવું જ આપ્યું છે. તમને સ્ક્રીન ઉપર બંને ક્વેશ્ચન દેખાતા હશે. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર આની સાથે થાય છે કમ્પ્લીટ. ખાસ તમારી કમેન્ટ કરજો કે તમને આ ચેપ્ટર સમજાણું અથવા તમને કંઈ ક્વેરી હોય તો શું તમને હજી ક્વેરી છે તો એ તમે પહેલાં નીચે કમેન્ટ કરજો. ખાસ તમારી કમેન્ટ આ વિડીયોની નીચે હોવી જોઈએ કે તમને આપણી આ સિરીઝ અને આ જે ઓનલાઈન છે એ તમને બધાને સમજાય છે કે નથી સમજાતું. બરાબર? ઓકે, તો સારું, જો તમને છેલ્લે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ઇન્ફોર્મેશન લઈ ગયું શેર કરવા જેવી તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.